જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજકાલ રેપ ખૂબ જ ઇન છે અને એમાં બી આજે બનાવી રહ્યા છે આપણે ફાહિતા, જે એક મેક્સિકન રેપ છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો મેક્સિકન ડિશ માટે આપણે પહેલાં જે વેજીટેબલ્સ છે મેક્સિકન સોસમાં મેરિનેટ કરી લઈશું. સો એની માટે આપણે આ કેપ્સિકમ લઈશું જે ત્રણેય કલર્સના છે, યલો એન્ડ ગ્રીન ઝુકીની એન્ડ પનીરના પીસીસ. સો એની અંદર આપણે મેરિનેશન કરવા માટે સ્વાદ અનુસાર સોલ્ટ લઈશું, મિક્સ હર્બ્સ. આ છે જૈન મેક્સિકન સોસ, જેની રેસીપી તમે સંજી કપૂરના યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. સો આપણે એની અંદર આ સોસ એડ કરી દઈશું, થોડું ઓલિવ ઓઇલ. હવે આ બધું આપણે ટોસ કરી લઈશું. આ જે બધા વેજીટેબલ્સ આપણે મેરિનેટ કર્યા છે એને 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું. સો આપણું જે આ વેજીટેબલ્સ છે એ મેરિનેશન કરીને 5 મિનિટ થઈ ગયું છે. હવે આપણે તવા પર એને સોટે કરી લઈશું. સો એની માટે આવી રીતે ફ્લેટ પેન લઈશું, થોડું ઓલિવ ઓઇલ એના પર ડ્રિઝલ કરીશું. દેન આપણા જે વેજીટેબલ્સ છે એમાં આપણે પહેલાં પનીર એક સાઈડ મૂકી દઈશું એન્ડ બીજી સાઈડ આપણે આ બધા વેજીટેબલ્સ. બિકોઝ પનીર ખૂબ જ સોફ્ટ હોય છે, સો આપણે એને કન્ટિન્યુઅસ હલાવશું તો એ બધા પનીર તૂટી જશે. સો આપણા વેજીટેબલ પ્રોપર સોટે થઈ ગયા છે. હવે આપણે એને સાઈડમાં કરી લઈએ. હવે આપણે તવો લઈશું. અહીંયા આપણે રેડીમેડ ટોર્ટિલા લીધા છે, પણ તમે ચાહો તો ઘરમાં ઘઉંની રોટલી યા તો મકાઈની રોટલી પણ બનાવી શકો છો. સો એને તવા પર ગરમ કરશું, એની પર થોડું ઓલિવ ઓઇલ બ્રશથી સ્પ્રેડ કરી લઈશું. જસ્ટ એને પલટી કરી લઈશું. બીજી સાઈડ પણ આપણે એને ઓલિવ ઓઇલ લગાવી લઈશું. જસ્ટ આ જે ટોર્ટિલા છે એને થોડું ક્રિસ્પી એન્ડ ગોલ્ડન થવા દઈશું. સો આ જે ટોર્ટિલા છે એને જસ્ટ ગરમ કરવાના છે આપણે. સો એને પલટી કરી લઈશું. સો હવે આપણે એને કાઢી લઈશું. હવે રેપ બનાવવાની તૈયારી કરીએ. સો અહીંયા આપણે રીફ્રાઈડ બીન્સ લીધા છે, એને આ રીતે ટોર્ટિલા પર સ્પ્રેડ કરી દઈશું. લેટીસ એન્ડ રોલો રસા એમ 2 સલાડ લીફ લઈશું આપણે, જે આપણે વેજીટેબલ્સ મેરિનેટ કર્યા હતા અને જસ્ટ એને સોટે કર્યા છે એ વાળા વેજીટેબલ્સ આપણે લઈ લઈશું. અને આ રીતે આપણે વેજીટેબલને સલાડ લીફ પર આ રીતે વચ્ચે ગોઠવી દઈશું. એન્ડ લાસ્ટમાં આપણે એને સાર ક્રીમથી ડ્રિઝલ કરી લઈશું. અને હવે આપણે એને રોલ કરી લઈએ. પહેલાં આપણે આ રીતે નીચેથી એને રોલ કરશું, દેન બીજા પોર્શનથી એન્ડ આ રીતે. સો આપણું ફાહિતા રેડી થઈ ગયું છે. આ રીતે આપણે બીજું પણ ફાહિતા બનાવી લઈએ. સો આપણા ફાહિતા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. સો ખૂબ જ સિમ્પલ અને ટેસ્ટી રેસીપી છે અને મહેનત પણ ખૂબ જ ઓછી છે, ઇઝીલી બની જાય છે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આપ સૌને આ ફાહિતા કેવા લાગ્યા. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.